હેલો દોસ્તો, આપણે હવારમાં રીંગણીમાં પાણી ચાલુ કરી દીધું છે. આપણે રીંગણીમાં પાણી વાળવાનું ચાલુ છે. હવારમાં મસ્ત વ્યૂ સાથે જોતા જાવ. રીંગણી છે આવી આપણે થોડીક અખ્તર અને પાસ્તર બને છે, નાની મોટી બે છે. એટલે જોતા રહીજો વિડીયોમાં. અને આ પાણી સાથે તમે જોતા જાવ વ્યૂ. સવારમાં પાણી વાળવાનું છે. આપણે પાણી વાળી અને પછી થોડું બીજું કામ છે, પતાવી નાખીએ. પાણી આવી ગયું, મોટર ચાલુ છે. અત્યારમાં વાગવામાં 7 વાગ્યા છે. આપણે ચાલુ કરી દીધું છે પાણી વાળવાનું, તો બના રહીજો વિડીયોમાં. જોયું પાણી આવે છે ને, આ પાણી વાળવાનું ચાલુ કર્યું છે. આપણે એને પાણી વાળતા જઈએ અને વિડીયો બનાવતા જઈએ. અને બપોર પછીનું પણ બીજું કામ છે, દવા છાંટવાનું. એ પણ હું તમને બતાવીશ આગળ વિડીયોમાં, જે આપણે બ્રોકલી અને કોબીમાં છાંટવાની છે દવા. તે હું તમને વિડીયોમાં આગળ બતાવું, જોતા રહીજો ભાઈઓ. જો આપણી રીંગણીનો વ્યૂ જોવ તમે નજીકથી. રીંગણીનો ગ્રોથ સારો છે. આપણે થોડી ઠંડીને લીધે થોડીક નીચી છે અને નાની છે. અડધું સોફાણ પાસ્તર છે. આમાં જોઈજો, ચોકલેટી રીંગણા છે. એ ગુલાબી કાળા કલરના આવે છે તે ચોકલેટી રીંગણા છે. તો એનો વિડીયો જોતા રહીજો આગળ. તમને રીંગણા અહીં તો આવ્યા નથી, ફૂલ અને ફાલ દેખાય છે, તો તમે જોતા જાઓ. ફૂટ અને વધ સારી છે ભાઈ. પછી ભાવમાંથી જોવાનું, ખેડૂતને આમાં બીજું કાંઈ ના હોય, ભાવ જોવાનો હોય. અને મહેનત તો કરવાની જ હોય, ભાવ આવે કે ના આવે. માટે રીંગણી તમે જોતા રહ્યો, કેવી લાગી છે તે કમેન્ટમાં જણાવજો. અને લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેથી ભાઈ આ વિડીયો બનાવવાનું આગળ આપણે ચાલુ રાખીએ અને સપોર્ટ કરજો થોડો ઘણો. વિડીયો બનાવવાની મજા આવે. તમે સપોર્ટ કરતા રહ્યો તો વિડીયો બનાવવાની મજા આવે. અને આપણે પાણી વાળતા વિડીયો ઉતારવાનું શરૂ કર્યું છે, તો કીજો ભાઈ. આપણી પર માઇક નથી એટલે આપણે અવાજ પાછળથી રેકોર્ડિંગ કરીને નાખીએ છીએ અને મોબાઈલમાં ઉતારીએ છીએ. હરેક ખેડૂત એક ચેનલ બનાવે એવી મારી આશા છે. એક ચેનલ બનાવે અને આગળ વધે. તો ભાઈ સપોર્ટ કરતા રહીજો અને જોતા રહીજો. પાણી ચાલુ જ છે. આપણે તમે જોઈ શકો છો પાણી કેવી રીતે ચાલે છે. આપણે ટપક નથી ભાઈ, ક્યારે વાળવાનું છે જોતા જાવ. જો કેટલા ક્યારા પી ગયા. આ આપણી બ્રોકલી છે. જો આપણે આમાં દવા ચલવાનું શરૂ કર્યું છે. અત્યારે બપોરના 4 વાગ્યા છે, સામના 4 વાગ્યા છે અને આપણે દવા બ્રોકલીમાં ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો.
દવા છાંટવાનું છે. બપોર પછીનું દવા છાંટવાનું કામ હતું, એટલે મેં આગળ વિડીયો બનાવ્યો નહીં, કારણ કે એક દવા છાંટવાનું કામ હતું. આગળ જો કામ જે ખુલશે એ પ્રમાણે હું વિડીયો તમને બતાવતો જાય. આપણે બ્રોકલીમાં દવા છાંટાઈ જાય, કોબીમાં છાંટી દીધી હતી, અને બ્રોકલીમાં દવા છાંટવાની શરૂઆત કરી. એટલે આટલી બ્રોકલી છે. જે ભાઈને ખાવી હોય એ આવજો. બ્રોકલી આપણે હવે 2 થી 3 દિવસમાં કપાય એવી થઈ જાય. આપણે કપીએ ત્યારે પણ વિડીયો બનાવીશ, તો જોતા રહીજો આગળ કે બ્રોકલી કેવી થાય અને કેમ ખાવામાં લાગે.